તેમને મતદાન કરવું જ જોઈએ। એક ભારત દેશના નાગરિક તરીકે મેં મારું મતદાન કરેલ છે। હું યુવાનોને સમસ્ત મતદારોને હું અપીલ કરું છું કે જે પાર્ટી રાષ્ટ્રને મજબૂત કરે, ભારતીય સંસ્કૃતિનું સંરક્ષણ કરે એવી પાર્ટીના લોકોને મત આપવો જોઈએ। અને આજ સુધી 2014 થી માંડી 2026 સુધી તમામ ક્ષેત્રની અંદર ચાહે ગ્રામ પંચાયત હોય, તાલુકા પંચાયત હોય, જિલ્લા પંચાયત હોય, મ્યુનિસિપાલિટી હોય, કોર્પોરેશન હોય, વિધાનસભા હોય કે લોકસભા હોય, તમામ જગ્યાએ આજે દેશના નાગરિકોએ ભારતીય સંસ્કૃતિની રખેવાળી કરે અને રાષ્ટ્રનું નામ રોશન કરે એવી પાર્ટીને મત આપ્યા છે અને આજે પણ આપશે। અને આપ પૂછો એ પહેલા કહી દઉં કે રાજકોટની 72 સીટ છે। ગયા વખતે 72 માંથી 68 સીટ મળી હતી। આ વખતે વિપક્ષને પૂરેપૂરો આરામ મળવાનો છે અને 72 સીટ ભાજપ લાવવાનું છે। કયા મુદ્દાને આધારે? એટલા માટે થઈને કે આજે સમસ્ત હિન્દુસ્તાનની અંદર બીજેપીએ એક ગ્રામ પંચાયત થી માંડીને પાર્લામેન્ટ સુધી લોકોના કામ કર્યા છે। આજે લોકોની આવશ્યકતા તો પૂર્ણ કરેલ છે, હવે આવશ્યકતાને બદલે રાષ્ટ્રને મજબૂત કરે એવી ભાવનાથી સભર લોકો થાય એના માટે થઈને પાર્ટી પ્રયત્ન કરે છે। બાપા, તમે 72 બેઠક કીધું પણ ભાજપમાં તો અંદરો અંદર જૂથવાદ ચાલે છે, શું કહેશો? કોઈ વિખવાદ થતું નથી। કઢીમાં ઉફાયણા આવતા જ હોય છે પણ કઢી કોઈ દી તપેલાની બહાર નીકળતી નથી। યુવાન